टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સુરતમાંથી સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ લાંચ લેતા પકડાયા। 40,000ની લાંચ લેતા વડોદરા એસીબીએ પકડ્યા। આરોપીઓને માર નહીં મારવા માટે રૂપિયા માંગ્યા હતા। વહેલા જામીન મુક્ત કરવા પણ લાંચ માંગી હતી। પીએસઆઈ એમજી લિંબોલાની અટકાયત કરાઈ હોવાની વિગત। અમારા સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી વિગત। જે રીતે સુરત એસીબીને જે રીતે માહિતી મળી હતી અને તે અંતર્ગત જે એસીબી વિભાગના જે વડા છે તેમને જે છે વડોદરા એસીબી વિભાગના અધિકારીઓને જે જાણ કરવામાં આવી હતી અને વડોદરા એસીબી વિભાગ દ્વારા જે છટકું છે તે વરાછા પોલીસ સ્ટેશનની અંદર જે ગોઠવવામાં આવ્યું હતું અને સુરતના સરથાણા પોલીસ સ્ટેશનની અંદર જે ફરજ બજાવતા પીએસઆઈ જે રીતે 40,000 રૂપિયાની જે લાંચ માંગી હતી ફરિયાદી પાસે અને તેને લઈને જે ફરિયાદી દ્વારા એસીબીનો જે સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેના આધારે વડોદરા એસીબીના અધિકારીઓ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનની અંદર વોચ ગોઠવી અને જે સરથાણા પોલીસ સ્ટેશનની અંદર જે ફરજ બજાવતા પીએસઆઈ એમજી લિંબોલિયા નામના જે છે તેમને જે છટકું ગોઠવી અને તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા રંગે હાથ। અને હાલમાં તો એસીબીની અંદર જે આ બાબતે જે ફરિયાદ પણ નોંધવામાં આવી છે, કારણ કે ફરિયાદી જે છે તેની પાસે જે 40,000 રૂપિયાની જે માંગ કરવામાં આવી હતી। આરોપી જે સરથાણા પોલીસ સ્ટેશનની અંદર જે પકડાયો છે તેને મારવામાં નહીં અને તેને વહેલી તકે જામીન મળી જાય તે માટેની જે પ્રોસેસ છે તે કરવામાં આવે તે માટેની 40,000 રૂપિયાની જે લાંચ હતી તે માંગવામાં આવી હતી। એટલે કહી શકાય છે સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ક્યાંક ને ક્યાંક આ રીતના જે સવાલો ઉભા થઈ રહ્યા છે તે પોલીસ ક્યાંક ને ક્યાંક લાંચ માંગતી હોય છે, જે લોકો જે આવતા હોય છે તેમને દબાવવાનો માટેનો પ્રયાસ કરવામાં આવતો હોય છે। હાલમાં તો જે વડોદરા એસીબી વિભાગ દ્વારા આ બાબતે જે અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર। તો 40,000ની લાંચ લેતા વડોદરા એસીબીએ પકડ્યા હોવાની વિગતો છે। આરોપીઓને માર નહીં મારવા માટે રૂપિયા માંગ્યા હતા।